નમસ્કાર ખેડૂત મિત્રો, પરફેક્ટ એગ્રી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે વેલાવાળા શાકભાજીની અંદર જે ફળમાખી આવે એ કેટલી હદે નુકસાન કરે અને એના નિયંત્રણ માટે કયા કયા પગલાં લેવા તેને ધ્યાનમાં રાખીને ખાસ આજે આ વિડીયો બનાવવામાં આવેલ છે। તો પહેલાં તો ફળમાખી જે રહી એ કેવી રીતે પકડવી એના વિશેની આપણે વાત કરી કે જો આપણે આ જે ટ્રેપ લગાવેલી છે આપણે જોઈ રહ્યા છો, આપણે તો પહેલાં ફળમાખી જોઈ લઈએ કે ટૂંકમાં કઈ રીતે આ છે ફળમાખી। આ ફળમાખી ફળની અંદર ડંખ મારી અને ફળને ડેમેજ કરતી હોય છે, બરાબર। એને પકડવા માટેનો આસાન તરીકો છે આ ટ્રેપ લગાડવી ખૂબ જરૂરી છે અને એમાં બહુ સહેલું છે। આ એક ટ્રેપ છે, આમાં એની સ્મેલ આવતી હોય છે જે માખીને અહીંયા લાવવા માટે મજબૂર કરી દે છે। અહીંયા આવી અને તે ટ્રેપની અંદર એ ફસાઈ જાય છે અને કાયમી માટે આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ। ફળમાખી વેલાવાળા શાકભાજીની અંદર ઘણું બધું, બરાબર, 15, 20, 25, 30% સુધી એના ડેમેજ કરેલા મેં પાક જોયેલા છે। આપણે વિશેષ તમને સમજાવું કે એ કઈ રીતે નુકસાન કરે કે કોઈ બી ફળ હોય, ચાહે કારેલી છે, દૂધી છે, કાકડી છે, આ બધા પાકની અંદર તે ફળમાં ડંખ મારી, બરાબર, આવી રીતે ફળમાં ડંખ મારી આપણે જોઈએ અને આવે જે ડંખ મારી દે એટલે જે ટૂંકમાં ફળ છે એ એકદમ વાંકું થઈ જાય છે, એનો જે શેપ છે એ આખો વિખાઈ જાય છે અને બજારમાં પૂરતા ભાવ નથી મળતા અને ઉત્પાદનમાં ઘણો બધો કાપ આવે છે। બાકી જે તંદુરસ્ત જોઈએ છીએ આપણે કે આ બધા તંદુરસ્ત ફળ છે કે એકદમ સીધા છે, એ ફળમાખીના ડંખથી આ રીતના વાંકા થઈ જાય છે ફળ અને ઘણો બધો આપણે નુકસાનનો સામનો કરવો પડે છે। ખાસ કરીને તમામ ખેડૂત મિત્રોને મારી એક ભલામણ છે કે તમે કાકડી વાવતા હોય, કારેલી વાવતા હોય કે પછી દૂધી વાવતા હોય, ટૂંકમાં વેલાવાળા શાકભાજી તમે જે કાંઈ વાવતા હોય, તરબૂચ છે, સાંકરટેટી છે, બધાય પાકની અંદર અવશ્ય ફરજિયાત આ ટ્રેપનો ઉપયોગ કરો જેથી કરીને ફળમાખી આપણે એમાં પકડી શકીએ અને આપણા પાકમાં જે કાંઈ નુકસાની થાય છે એનાથી આપણે પાકને બચાવી શકીએ। જય હિન્દ, જય ભારત।